ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ સામે તેમના જ વોર્ડના ઉમેદવાર ભરતભાઈ સુરજભાઈ કાંબળના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આથી ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલબા સામે અપહરણની ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતા કોંગ્રેસ અગ્રણી અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। અપહરણની ફરિયાદ બાદ કાર્યકર્તાઓએ અમરેલીથી ભરતભાઈનો વિડીયો મોકલી જણાવ્યું હતું કે તેઓનું અપહરણ કરવામાં આવ્યું નથી। જો કે વિડીયો પોલીસને આપવા છતાં લાલબાની ધરપકડ કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એસપી કચેરી ખાતે દોડી ગયા હતા અને ભાજપના નેતાઓના ઈશારે પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરી શહેર પ્રમુખની ધરપકડ કરી તેવા આક્ષેપો કર્યા હતા। આમ ભાવનગર શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે। રજૂઆત નહીં સાહેબની સાથે પ્રૂફ સાથે આપ્યું છે। સાહેબનું કહેવું એમ છે કે એની ઉપર એક અપહરણનો કેસ દર્જ કરવામાં આવ્યો છે। હવે જ્યારે જે અપહરણનું નામ આપે છે સાહેબનો એનો વિડીયો આજથી 1.5 કલાક પહેલા એણે અમરેલીથી વાયરલ કર્યો છે। ત્યાં પ્રેસ કોન્ફરન્સથી કહેવામાં આવ્યું છે કે ભાઈ મારો કોઈ પણ જાતનું અપહરણ થયું નથી અને એના ઘરના ફેમિલીને બધાને કીધું કે ભાઈ કોઈ અપહરણ નથી થયું। અમે મિત્રો સાથે અને વોર્ડના તમામ જે ઉમેદવારો હતા એ લોકોને એક ભાજપથી ડર હતો એટલે કે અમે બધા સાથે ફરવા નીકળ્યા છીએ અને આગળ ટૂંક સમયની અંદર કલાકમાં અમે આવી જશું એવો વિડીયો પણ એને વાયરલ કરી દીધો।